Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી. તો સુપર 6 માં હવે આપને લઈ જઈએ ઉત્તરાખંડની પાવન ભૂમિ પર કે જ્યાં ચાર ધામમાં મહાધામ મનાતા બદ્રીનાથ ધામના કપાટ આજે ખુલી ચૂક્યા છે અને બદ્રી વિશાલના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. हर पल मनाओ केसरी त्योहार. विमल, बोलो जुबान केसरी. જી હા, પૂરા 6 માસની રાહ જોયા બાદ આજે બદ્રી વિશાલના ભક્તોને તેમના દર્શનનો લાભ મળ્યો છે. ઉત્તરાખંડના નાના ચારધામ અને ભારતના મુખ્ય ચારધામમાં બદ્રીનાથ ધામ એ મહાધામ મનાય છે. ત્યારે આજે સવારે 6 કલાકે વૈદિક મંત્રોચ્ચાર સાથે મંદિરના કપાટ ખોલવામાં આવ્યા હતા અને તે સાથે જ આ યાત્રાનો શુભારંભ થયો હતો. જ્યારે બીજી તરફ શ્રી વિષ્ણુના બદ્રીનાથ સ્વરૂપના દર્શન માટે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનો ધસારો પણ જોવા મળ્યો. મંદિરના કપાટ ખુલતા જ જય બદ્રી વિશાલના નાદથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું. એક તરફ સ્થાનિકોએ પરંપરાગત નૃત્ય સાથે આ ક્ષણને વધાવી હતી, તો બીજી તરફ આર્મીએ પરંપરાને જાળવતા તેમના બેન્ડથી અદ્ભુત રજૂઆત કરી હતી. આપને જણાવી દઈએ કે અખાત્રીજના શુભ અવસરે ચારધામ યાત્રામાંથી 3 ધામ એટલે કે યમુનોત્રી, ગંગોત્રી અને કેદારનાથના કપાટ ખોલી દેવાયા હતા અને હવે આજે બદ્રીનાથ ધામના કપાટ ખોલવામાં આવ્યા છે. આમ તો આ યાત્રાનો ક્રમ યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને અંતમાં બદ્રીનાથ છે. ત્યારે યમુનોત્રી ધામમાં શ્રદ્ધાળુઓના વધારે જ ધસારાને પગલે અવ્યવસ્થાની સ્થિતિ પણ સર્જાઈ છે. યમુનોત્રી ધામમાં પ્રવાસીઓની ભારે ભીડના દ્રશ્યો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ છે. પાલીગઢથી ફૂલછટી સુધીના સાંકડા રોડ પર 5 કિલોમીટર સુધી ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને અનેક યાત્રીઓ 4 કલાક સુધી ફસાઈ ગયા હતા. પરિસ્થિતિ એટલી વિકટ હતી કે લોકો માટે હલનચલન કરવું પણ અશક્ય બન્યું હતું. એક તરફ નીચે ખાડો અને ઉપરથી રેલિંગની પણ વ્યવસ્થા ન હોય ત્યારે લોકોના જીવ માટે પણ જાણે જોખમ ઊભું થયું હોય તેવા દ્રશ્યો યાત્રાના શુભારંભે જ જોવા મળ્યા. આવી પરિસ્થિતિને પગલે લોકોએ તંત્રને સવાલોના ઘેરામાં લીધું છે. સવાલ અનેક ઉઠી રહ્યા છે કે લોકો તંત્રને સવાલ પૂછી રહ્યા છે કે પહેલા જ યોગ્ય આયોજન શા માટે ના કરવામાં આવ્યું. હાલ તો પરિસ્થિતિ એ હદે વણસી છે કે ઉત્તરાખંડની ઉત્તરકાશી પોલીસે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લોકોને વિનંતી કરવાની ફરજ પડી છે કે યમુનોત્રી ધામમાં પહેલા જ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચી ચૂક્યા છે અને હવે વધુ પ્રવાસીઓનું પહોંચવું જોખમ ભરેલું સાબિત થઈ શકે છે, એટલે યાત્રા સ્થગિત કરવામાં આવે. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી.